ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતા બનેલા કચ્છમાં અપૂરતી રેલવે સુવિધાના કારણે મુસાફરોને હાલાકી વેઠવી પડે છે। ભુજથી મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન તેમજ હરિદ્વાર, સુરત અને સૌરાષ્ટ્રને જોડતી નવી ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી માંગ થઈ। મોટા પાયે કચ્છી માળુઓ મુંબઈમાં સ્થાયી થયા હોવાથી સામાજિક અને વ્યાપારિક હેતુ માટે આ રૂટ પર ટ્રેનની માંગ રહી છે। ખાસ તો ગાંધીધામ રેલવે સ્ટેશન સુધી આવતી ટ્રેનને ભુજ રેલવે સ્ટેશન સુધી લંબાવવામાં આવે તો પશ્ચિમ કચ્છના લોકોને મુસાફરી કરવામાં સરળતા થઈ શકે। રણોત્સવમાં દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આવે છે, ત્યારે ટ્રેન સુવિધા વધારવાની માંગ થઈ રહી છે। ભુજ રેલવે સ્ટેશનનું કામ 80 થી 90% પૂર્ણ થયેલ છે, જે લગભગ 18 ફેબ્રુઆરીના જે ઉદ્ઘાટન કરવા સરકારનો વિચાર હતો, જે થશે નહીં એવું મને લાગી રહ્યું છે। જે માર્ચ એન્ડ અથવા એપ્રિલમાં સ્ટેશનનું ઉદ્ઘાટન થશે તે વખતે અત્યારે જે ગાંધીધામ ટ્રેનો જેટલી આવે છે એ ભુજ આવી શકે એ માટે 2 પીટ લાઈનો પણ વધુ